નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 3માં લેસન 10 પ્રેપોઝિશન્સનો અભ્યાસ કરીશું. તો પ્રેપોઝિશન્સ એટલે શું? તો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વ્યક્તિ ક્યાં છે તે સ્થાન જાણવા માટે, એટલે કે સ્થાન દર્શાવતા શબ્દને પ્રેપોઝિશન્સ કહેવાય. તો અહીં તમારે ત્રીજા ધોરણની અંદર 4 પ્રેપોઝિશન્સનો અભ્યાસ કરવાનો છે. તો એક જેને આપણે સહદર્શક શબ્દો કહીએ છીએ, તો IN, ઇન એટલે અંદર, માં એટલે કે કોઈ વસ્તુ ક્યાં છે અંદર, એનો સ્થાન જાણવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આ મારી પાસે બોલપેન છે, તો એ બોક્સની અંદર છે. તો બોક્સની અંદર જાણવા માટે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, એટલે કે અંદર દર્શાવવા માટે આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ઓન, ON, ઓન એટલે ઉપર. તો કોઈ વસ્તુ ઉપર છે, અડીને ઉપર છે. તો અહીં આપણે જોઈશું કે આ પુસ્તક છે એ ટેબલની ઉપર છે. તો આ ઉપર દર્શાવવા માટે ઓન પ્રેપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એટલે આ ઉપર દર્શાવવા માટે ઓનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી UNDER, અંડર એટલે નીચે. નીચે એટલે કે આ બુક છે એ ટેબલની નીચે છે, પુસ્તક ટેબલની નીચે છે. તો આ નીચે દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી NEAR, નિયર એટલે પાસે, નજીક. કોઈ બે વસ્તુઓ પાસે છે. અહીં બોક્સ અને પુસ્તક બે પાસે છે તે દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આ જાણવા માટે થોડાક ન્યૂ વર્ડ્સ છે, તો આપણે એને જાણીએ એટલે વધારે સારી રીતે અભ્યાસ થાય. તો આપણે આ ન્યૂ વર્ડ્સને જોઈ લઈશું. CAGE, કેજ એટલે પાંજરું. TOY, ટોય એટલે રમકડું. BED, બેડ એટલે પથારી. BAT, બેટ એટલે બેટ. BENCH, બેન્ચ એટલે પાટલી. BAG, બેગ એટલે થેલી. CHAIR, ચેર એટલે ખુરશી. CAR, કાર એટલે કાર, તેને ગાડી પણ કહેવાય. BOY, બોય એટલે છોકરો. GATE, ગેટ એટલે દરવાજો. BALL, બોલ એટલે દડો. BOX, બોક્સ એટલે ખોખું. MAT, મેટ એટલે સાદડી. TREE, ટ્રી એટલે ઝાડ. MAN, મેન એટલે માણસ. ROSE, રોઝ એટલે ગુલાબ. VASE, વાઝ એટલે ફૂલદાની કે જેમાં ફૂલ મૂકી શકાય. TABLE, ટેબલ એટલે ટેબલ, ટેબલને મેજ પણ કહેવાય. DOOR,
ડોર એટલે બારણું. MAP મેપ એટલે નકશો. WALL વોલ એટલે દિવાલ, તેને ભીત પણ કહેવાય. BIRD બર્ડ એટલે પક્ષી. GIRL ગર્લ એટલે છોકરી. તો હવે આપણે ગુજરાતી વાક્ય પરથી અંગ્રેજી જોઈશું અને પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરતા શીખીશું. તો કે પક્ષી પાંજરામાં છે. તો પક્ષીને અંગ્રેજીમાં આપણે જોયું હતું ને, શું કહેવાય? બર્ડ. તો એની આગળ આપણે આર્ટિકલ અ બર્ડ, ક્રિયાપદ છે એટલે કે ઇજ, પાંજરામાં અહીંયા માં આપેલું છે એટલે શું આવશે? ઇન પ્રેપોઝિશન આવશે. અને પાંજરામાં એટલે કે અ કેજ. અ બર્ડ ઇઝ ઇન અ કેજ એટલે કે પક્ષી પાંજરામાં છે. ત્યારબાદ અને ધ આર્ટિકલ દ્વારા પણ આપણે જોઈશું કે આ એક જ વસ્તુની, નિશ્ચિત વસ્તુની વાત થઈ છે એટલે કે ધ, આની જગ્યાએ આપણે ધ આર્ટિકલ વાપરીશું. તો ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ એટલે કે પક્ષી પાંજરામાં છે. હવે આપણે જોઈશું આ વાક્ય ઉપરથી કે પુસ્તક દફતરમાં છે. પુસ્તકને અંગ્રેજીમાં બુક કહેવાય એટલે અ બુક ઇઝ, હવે અહીંયા પણ માં આપેલું છે, અંદર દર્શાવે છે એટલે આપણે ઇન લખીશું. ઇન દફતર એટલે કે બેગ, અ બેગ એટલે કે અ બુક ઇઝ ઇન અ બેગ એટલે કે પુસ્તક દફતરમાં છે. અને આની જગ્યાએ આપણે ધ આર્ટિકલ વાપરીને લખીશું. તો ધ બુક ઇઝ ઇન ધ બેગ. આનો પણ અર્થ એ જ થશે કે પુસ્તક દફતરમાં છે. હવે આપણે આ વાક્ય જોઈશું કે ઉંદર સાદડી ઉપર છે. ઉંદર ક્યાં છે? સાદડી ઉપર. હવે ઉંદરને અંગ્રેજીમાં રેટ કહેવાય. તો રેટ ઇઝ, ક્રિયાપદ ઇઝ આવશે. રેટ ઇઝ ઉપર. ઉપર માટે આપણે ઓન મૂકીશું. ઉપર છે એટલે રેટ ઇઝ ઓન. હવે સાદડી, સાદડીની અંગ્રેજીમાં મેટ કહેવાય. તો અ મેટ. તો આ રીતે વાક્ય બનશે. અ રેટ ઇઝ ઓન અ મેટ એટલે કે ઉંદર સાદડી પર છે. ત્યારબાદ હવે આપણે ધ આર્ટિકલ વાપરીને લખીશું કે ધ રેટ ઇઝ ઓન ધ મેટ. ઘડો ખોખા ઉપર છે. ઘડો, તો ઘડાને અંગ્રેજીમાં પોટ કહેવાય એટલે કે અ પોટ ઇઝ ઉપર છે એટલે આપણે ઓન પ્રિપોઝિશન મૂકીશું એટલે કે ઓન ખોખા ઉપર. ખોખાને અંગ્રેજીમાં બોક્સ કહેવાય એટલે કે અ બોક્સ. અ પોટ ઇઝ ઓન અ બોક્સ એટલે કે ઘડો ખોખા ઉપર છે. હવે આપણે ધ આર્ટિકલ વાપરીને લખીશું ધ પોટ ઇઝ ઓન અ બોક્સ. હવે બિલાડી ટેબલની નીચે છે. અહીં આપણે
વાક્યની અંદર બિલાડી ટેબલની નીચે દર્શાવે છે, તો બિલાડીને અંગ્રેજીમાં કેટ કહેવાય. એટલે કે અ કેટ ઇઝ નીચે, નીચે માટે અંડર. અ કેટ ઇઝ અંડર અ ટેબલ. ત્યારબાદ આપણે હવે ધ આર્ટિકલ વાપરીને લખીશું ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. હવે છોકરો ઝાડ નીચે છે. છોકરો ઝાડની નીચે છે એટલે નીચે માટે આપણે અંડર વાપરીશું. અંડર. તો છોકરા માટે અ બોય, છોકરાને અંગ્રેજીમાં બોય કહેવાય. અ બોય ઇઝ અંડર અ ટ્રી. ટ્રી એટલે ઝાડ. અ બોય ઇઝ અંડર અ ટ્રી એટલે કે છોકરો ઝાડ નીચે છે. હવે આપણે ધ આર્ટિકલ વાપરીને લખીશું ધ બોય ઇઝ અંડર ધ ટ્રી. હવે આપણે જોઈશું કે માણસ વાનની પાસે છે. માણસ વાનની પાસે છે તો માણસને અંગ્રેજીમાં કહેવાય મેન. તો અ મેન ઇઝ પાસે. પાસે માટે નિયર. ઇઝ નિયર અને વાનને અંગ્રેજીમાં વેન કહેવાય કે અ વેન. અ મેન ઇઝ નિયર અ વેન એટલે કે માણસ વાનની પાસે છે. એ જ વાક્યને હવે આપણે ધ આર્ટિકલ વાપરીને લખીશું તો ધ મેન ઇઝ નિયર ધ વેન. ત્યારબાદ છોકરી દરવાજા પાસે છે તો છોકરીને અંગ્રેજીમાં ગર્લ કહેવાય. તો અ ગર્લ ઇઝ પાસે. તો પાસે માટે નિયર. નિયર ધ ગેટ. દરવાજાને અંગ્રેજીમાં ગેટ કહેવાય. અ ગર્લ ઇઝ નિયર ધ ગેટ એટલે કે છોકરી દરવાજા પાસે છે. તો હવે આપણે ધ આર્ટિકલ વાપરીને વાક્ય લખીશું ધ ગર્લ ઇઝ નિયર ધ ગેટ. બરાબર. આ રીતે વાક્યો બનાવી શકાય. હવે આપણે બુકની અંદર ચિત્ર જોઈ અને વાક્ય લખીશું. અહીં ચિત્રો જુઓ અને કૌંસમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરીને વાક્યો લખો. એટલે કે અહીંયા આપણે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. તો આપણે એક્ઝામ્પલની અંદર આપેલું છે કે સિંહ પાંજરામાં છે. અહીં નીચે શબ્દ પણ આપેલા છે લાયન અને કેચ. અહીં વાક્ય પણ લખેલું છે કે ધ લાયન ઇઝ ઇન ધ કેચ એટલે કે સિંહ પાંજરામાં છે. તો હવે આપણે આ ચિત્ર જોઈશું. આ ચિત્ર શું છે કે રમકડું પથારી ઉપર છે. તો અહીં શબ્દ આપેલો છે આપણને ટોય અને બેડ. આ બે શબ્દનો ઉપયોગ કરી અને બનાવવાનું છે. તો ચિત્ર આપણને દેખાય, ચિત્રમાં આપણને દેખાય છે કે રમકડું પથારીની ક્યાં છે, એનું સ્થાન તો એ ઉપર છે. તો ઉપર માટે આપણે ઓન વાપરીશું અને વાક્ય બનશે ધ ટોય
ઇઝ ઓન ધ બેડ. એટલે કે રમકડું પથારી ઉપર છે. હવે આપણે આ ચિત્ર જોઈશું. તો આ છે બેટ બેન્ચીસની નીચે છે. તો અહીંયા શબ્દ આપેલા છે બેટ અને બેન્ચીસ. હવે બેટને નીચે દર્શાવવા માટે આપણે અંડર શબ્દનો ઉપયોગ કરીશું અને વાક્ય લખીશું. તો ધ બેટ ઇઝ અંડર ધ બેન્ચ. એટલે કે બેટ બેન્ચીસની નીચે છે. હવે અહીં આપણે ચિત્ર આપેલું છે કે ખુરશીમાં પર્સ છે. તો પર્સને અહીંયા આપણે બેગ શબ્દ વાપર્યો છે, પણ પર્સ એ ક્યાં છે? ખુરશીની ઉપર છે. માટે વાક્ય ઉપર માટે આપણે વાપરીશું ઓન. તો વાક્ય બનશે ધ બેગ ઇઝ ઉપર છે માટે અહીં ઓન લખીશું ધ ચેર. એટલે કે પર્સ ખુરશી ઉપર છે. હવે આ ચિત્ર જોઈશું. તો ચિત્રમાં કૂતરો ગાડીની અંદર છે. અંદર છે માં દર્શાવે છે એટલે આપણે ઇન વાપરીશું. અહીં શબ્દ આપેલા છે ડોગ અને કાર. આ બંનેનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે ધ ડોગ ઇઝ અંદર છે માટે ઇન આવશે ઇન ધ કાર. ધ ડોગ ઇઝ ઇન ધ કાર. એટલે કે કારમાં કૂતરો છે. હવે આપણે આ ચિત્ર જોઈશું. તો ચિત્રમાં આપણને દેખાય છે કે છોકરો દરવાજા પાસે ઊભો છે. હવે છોકરો એ શું છે? દરવાજાની નજીક છે, પાસે છે. એટલે પાસે માટે આપણે નિયરનો ઉપયોગ કરીશું. અહીં બે શબ્દો આપેલા છે બોય અને ગેટ. તો આ બંનેનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીશું. તો વાક્ય બનશે ધ બોય ઇઝ પાસે છે માટે નિયર ધ ગેટ. ધ બોય ઇઝ નિયર ધ ગેટ. એટલે કે છોકરો દરવાજા પાસે છે. હવે આપણે આ ચિત્ર જોઈશું. તો ચિત્રની અંદર શું છે કે ખોખામાં દડો છે. ખોખાની અંદર છે એટલે ઇન આવશે. અને અહીં શબ્દ આપેલા છે બોલ અને બોક્સ. તો વાક્ય બનશે ધ બોલ ઇઝ અંદર છે માટે આપણે ઇન મૂકીશું ઇન ધ બોક્સ. એટલે કે દડો ખોખાની અંદર છે, માં છે એટલે. હવે આપણે આ ચિત્ર જોઈશું. તો ચિત્રની અંદર સાદડી ઉપર બિલાડી છે. બિલાડી સાદડી પર છે. તો અહીં કેટ અને મેટ આ બે શબ્દ આપેલા છે ઉપર છે માટે આપણે ઓન શબ્દ વડે વાક્ય બનાવીશું. ધ કેટ ઇઝ ઓન ધ મેટ. એટલે કે બિલાડી સાદડી ઉપર છે. હવે આપણે આ ચિત્ર જોઈશું. તો ચિત્રની અંદર ઝાડની નીચે ગાય છે. અહીં નીચે છે માટે અંડર શબ્દ વાપરીશું. અહીં બે શબ્દ આપેલા છે કાઉ. કાઉ એટલે ગાય અને ટ્રી એટલે કે ઝાડ. તો આપણે વાક્ય બનાવીશું ધ કાઉ ઇઝ નીચે છે માટે અંડર ધ ટ્રી. એટલે કે ગાય ઝાડ
નીચે છે. હવે અહીં ચિત્રમાં માણસ બસની પાસે છે. તો અહીં પાસે છે એટલે નિયર શબ્દ વાપરીશું. અને અહીં બે શબ્દ મેન એટલે કે માણસ અને બસ એટલે કે બસ. તો આના દ્વારા આપણે વાક્ય બનાવીશું ધ મેન ઇઝ નિયર ધ બસ એટલે કે માણસ બસની નજીક છે. હવે અહીં આપણે આ ચિત્ર જોઈશું તો ગુલાબ ફૂલદાનીમાં છે. એટલે કે ગુલાબને અંગ્રેજીમાં રોજ કહેવાય, ફૂલદાનીને એટલે કે ફૂલ ભરવાનું જે પાત્ર છે એને વાસ કહેવાય. હવે અંદર માટે આપણે ઇન મૂકીશું તો વાક્ય બનશે ધ રોઝ ઇઝ ઇન ધ વાઝ એટલે કે ગુલાબ ફૂલદાનીમાં છે. હવે આપણે આ ચિત્ર જોઈશું તો ચિત્રની અંદર સફરજન ટેબલ ઉપર છે. તો ઉપર માટે ઓન આવશે અને સફરજનને અંગ્રેજીમાં એપલ કહેવાય, ટેબલને અંગ્રેજીમાં ટેબલ જ કહેવાય. તો હવે વાક્ય લખીશું આપણે ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે સફરજન ટેબલ ઉપર છે. હવે આપણે આ ચિત્ર જોઈશું તો શું છે કે ખુરશી દરવાજા પાસે છે. પાસે છે એટલે નજીક વપરાશે. અને ખુરશીને અંગ્રેજીમાં ચેર કહેવાય, બારણાને અંગ્રેજીમાં ડોર કહેવાય. તો હવે વાક્ય લખીશું ધ ચેર ઇઝ નિયર ધ ડોર એટલે કે ખુરશી દરવાજા પાસે છે. હવે આપણે આ ચિત્ર જોઈશું તો ચિત્રમાં શું દેખાય છે કે નકશો દિવાલ ઉપર છે. નકશાનું સ્થળ ક્યાં છે? દિવાલ ઉપર છે. તો નકશાને અંગ્રેજીમાં મેપ કહેવાય, દિવાલને અંગ્રેજીમાં વોલ કહેવાય અને ઉપર માટે ઓન. તો હવે વાક્ય બનશે ધ મેપ ઇઝ ઉપર માટે આપણે ઓન લખીશું ઓન ધ વોલ. ધ મેપ ઇઝ ઓન ધ વોલ એટલે કે દિવાલ પર નકશો છે. સૂચના મુજબ ચિત્રો દોરો અને તેમાં રંગ પૂરો. તો અહીં લખ્યું છે કે અ ફિશ ઇન વોટર એટલે કે અહીં તમારે આ જગ્યાની અંદર તમારે ઘરે પાણી દોરવાનું છે અને ઇન એટલે કે અંદર તો એની અંદર તમારે માછલી દોરવાની છે. હવે અહીં લખ્યું છે કે અ કાઇટ ઓન અ ટ્રી એટલે કે તમારે અહીં આ સ્પેસની અંદર ઝાડ દોરી અને તેના ઉપર ઓન એટલે કે ઉપર પતંગ દોરીને દર્શાવવાનું છે. હવે અહીં લખ્યું છે કે અ બોલ અંડર અ ટેબલ અંડર એટલે કે નીચે. તો તમારે ટેબલ દોરી અને એની નીચે દડાને દર્શાવવાનો છે. અંડર એટલે કે નીચે દડાને દોરવાનો છે. ત્યાર પછી અહીં લખ્યું છે કે એન એપલ નિયર અ ગ્લાસ એટલે કે તમારે આ જગ્યાની અંદર એન એપલ એટલે કે સફરજન દોરવાનું છે અને અ ગ્લાસ દોરવાનું છે. પણ કેવા? નિયર એટલે કે પાસે સફરજન અને ગ્લાસ પાસે દોરવાના છે, નજીકમાં. તો આ રીતે તમારે અહીં આ ચિત્રો દોરવાના અને તેમાં રંગ પૂરવાનો છે. તો અહીં આપણે ચિત્ર જોઈ ઇન ઓન અંડર નિયર વડે ખાલી જગ્યા પૂરો. તો કે આપણે
ચિત્ર જોવાના છે, પણ અહીંયા ચિત્રની જગ્યાએ લખેલું છે કે દફતરમાં પુસ્તક છે. તમારે પરીક્ષાની અંદર બોક્સની અંદર ચિત્ર આપેલા હોય છે, તો એ જોઈ અને તમારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો કે ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ બેગ. તો અહીં શું છે? દફતરની અંદર પુસ્તક છે, માટે શું આવશે? માં, અંદર, એટલે કે ઇન આવશે. ત્યારબાદ કે બીજામાં ટેબલ ઉપર કેળું, એટલે કે ટેબલની ઉપર કેળું છે. પરીક્ષામાં તમારે અહીં ચિત્ર હશે કે ટેબલની ઉપર કેળાનું ચિત્ર હશે. ધ બનાના ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ઉપર છે તો ઉપર માટે અહીંયા ઓન આપણે પ્રપોઝિશન લખીશું. ત્યારબાદ અહીંયા ટેબલની પાસે ખુરશી. ટેબલ અને ખુરશી કેવા છે? નજીક છે, પાસે છે, એટલે કે ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. પાસે માટે આપણે નિયર લખીશું. ત્યારબાદ અહીં ખુરશી નીચે ઉંદર. ખુરશીની નીચે ઉંદર છે, તો ધ રેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. નીચે માટે અહીં આપણે અંડર લખીશું.